તમારું સ્વાગત છે મારા રસોડામાં। આજે આપણે મોંમાં મૂકતા જ ઉકળી જાય એવી કાઠિયાવાડી દાળ ઢોકળી બનાવીને તૈયાર કરીશું। તો એના માટે મેં અહીંયા અડધો કપ તુવેરની દાળ લીધી છે। જો તમારી પાસે સમય હોય તો દાળને તમારે 20 મિનિટ માટે પલાળી દેવાની, પરંતુ સમય નથી તો તમે આ રીતે પણ ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો। હવે અડધો કપ દાળની અંદર આપણે પાણી નાખી અને હાથથી મસળીને જેટલું ડોળું પાણી નીકળે એટલું કાઢી અને એકદમ સરસ ધોઈ લેવાની છે। તો અહીંયા દાળ મેં ધોઈ લીધી છે। હવે આપણે દાળને ઓરી દેવાની છે કુકરમાં। તો દાળની કુકર ગેસ ઉપર રાખી, અત્યારે મેં ગેસની ફ્લેમ હજી ચાલુ કરી નથી। દાળ નાખી અને સાથે આપણે પાણી નાખીશું દાળને બફાવવા માટે। તો અહીંયા 2 ગ્લાસ ભરીને મેં પાણી નાખી દીધું છે, જેથી દાળ છે એકદમ સરસ પ્રોપર બફાવી જોઈએ। હવે ગેસ ચાલુ કરી અને મીડિયમ ફ્લેમ રાખી હતી। દાળ ગરમ થાય એટલે જે ઉપરનો સરફેસ ઉપર જે ફીણા વળે એ બધા કાઢી લઈશું। એવું કહેવાય છે કે એસિડિક ભાગ વધારે હોય છે, એટલા માટે એને કાઢી લેવામાં આવે છે। તો આ રીતે સફેદ ફીણ બધા કાઢી લઈશું અને ત્યાર પછી આપણે એની અંદર હળદર, મીઠું અને તેલ નાખીશું। તો બધા ફીણ મેં છે એ ઉપરથી કાઢી લીધા છે અને હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। કલર માટે એકદમ સરસ કલર આવે એટલે અડધી ચમચી ભરીને હળદર નાખીશું। અને સિંગના દાણા છે એ મેં ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા, જેથી એનો કલર લાલ છે એ નીકળી જાય અને સિંગના દાણા છે એ દાળની અંદર કલર છોડે નહીં, એટલે એને પહેલેથી ગરમ પાણીમાં નાખી દીધા હતા અને પાણી કાઢી અને મેં દાળની અંદર નાખી દીધા છે। હવે આપણે એની અંદર ચમચી જેટલું તેલ નાખી દેવાનું છે। બધી વસ્તુ મિક્સ કરી દઈએ અને કવર કરી દઈએ। ઢક્કણ ઢાંકી અને 4 વિસલ આપણે કરવાની છે। ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે। 4 વિસલ થઈ જાય અને એનું પ્રેશર ના નીકળે ત્યાં સુધી આપણે કુકરને ખોલવાનું નથી। ત્યાં સુધીમાં આપણે ઢોકળી માટે લોટ બાંધીને તૈયાર કરી દઈએ। તો જે ઢોકળીનો લોટ છે એ ઘણા ખાલી રોટલીના લોટથી જ બનાવતા હોઈએ છીએ, પરંતુ હું થોડો અલગ રીતે બનાવું છું। અને જે દાળ ઢોકળી મેં બનાવી છે એના માટે 1 કપ લોટ ઘઉંનો હોય તો પણ સરસ ઢોકળી થઈ જશે, પરંતુ મારે થોડા સાથે થેપલા પણ બનાવવાના છે, એટલે મેં 2 કપ ઘઉંનો લોટ લીધો છે, જેને આપણે અહીંયા ચાળી લીધો છે એકદમ સરસ રીતે। ચાળ્યા પછી એની અંદર 2 ચમચી હું ચણાનો લોટ નાખું છું। ચણાનો લોટ નાખવાથી ટેસ્ટ વધારે સારો લાગે છે, એટલે જરૂરથી નાખજો। એક ખાલી ઢોકળી તમારે દાળ માટે બનાવવાની છે તો 1 કપ ઘઉંનો લોટ, 1 ચમચી ચણાનો લોટ લેવાનો। સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, બધા રેગ્યુલર મસાલા આપણે એની અંદર કરી દેવાના છે। ચપટી ગરમ મસાલો નાખીશું અને મોણ માટે આપણે તેલ નાખવાનું છે। ચપટી મેં હિંગ પણ નાખી છે અને મોણ માટે આપણે ચમચી ભરી અને તેલ નાખી અને સરસ રીતે મોણ આપણે લોટની અંદર આપી દેવાનું છે, મિક્સ કરી દેવાનું, જેથી મસાલા પણ એકદમ સરસ રીતે લોટ સાથે મિક્સ થઈ જાય અને તેલ પણ સરસ મિક્સ થઈ જાય। તો આ રીતે ચોળીને આપણે મોણ આપી દીધું છે। મોણનું પ્રમાણ વધારે લેવાનું નથી, બસ 1 ચમચી હોય તો પણ સફિશિયન્ટ છે। હવે આપણે એનો લોટ બાંધી લઈશું। થેપલાનો લોટ હોય એ રીતે જ લોટ બાંધી અને તૈયાર કરી દેવાનો છે। તો આ રીતે ચણાનો લોટ નાખવાથી ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે અને ઢોકળી તો પણ તમારી એકદમ છૂટી ચોટશે નહીં અને એકદમ પોચી બનશે, મોંમાં મૂકતા અંદર જતી રહે એવી સરસ બનીને તૈયાર થશે। લોટ બંધાઈ જાય એટલે ચમચી તેલ નાખી અને લોટને આપણે મસળી લઈશું અને ઢાંકી અને રાખી દઈશું, જ્યાં સુધીમાં આપણે દાળ બફાઈ ગઈ એનો વઘાર કરી લઈશું। તો હવે અહીંયા દાળ બફાઈ ગઈ છે, તેનું પ્રેશર બિલકુલ નથી, નીકળી ગયું છે। તો એ કાઢી અને દાળને હવે આપણે અહીંયા મિક્સ કરી દેવાની છે। તો દાળને આપણે બ્લેન્ડર મારીશું ને આ રીતે વિસ્કરની મદદથી કરીશું, જેથી દાણા છે એ તૂટશે નહીં અને દાળ એકરસ થઈ જશે। તો આપણી દાળ એકદમ સરસ એકરસ થઈ ગઈ છે અને એને ચમચાને આપણે પણ ધોઈ નાખીએ એટલે દાળ જે ચોટેલી છે એ નીકળી જાય। અને ઘાટી કેટલી છે એ પણ હું તમને બતાવી દઉં, કેમ કે દાળ ઢોકળીમાં વધારે ઘાટી દાળ હોય અને ઢોકળી ચડે તો એ વધારે પડતી ઘાટી થઈ જાય, એટલા માટે આપણે એની અંદર થોડું પાણી નાખવાનું છે। તો અહીંયા એકદમ ઘાટી દાળ છે, હજી ઉકળશે એટલે વધારે ઘાટી થશે, એટલે પાણી નાખવાનું, જેથી આપણી દાળ છે એ પાતળી થોડીક રાખવાની વઘાર માટે। હવે પેનના ગેસ ઉપર રાખી અને મોટી ચમચી તેલ નાખી દઈશું, સાથે સૂકું મરચું, તજનો ટુકડો, બાદિયું, તમાલપત્રું, લવિંગ બધું નાખી દેવાનું છે અને આપણે નાખીશું રાઈ, જેથી આ વઘારની સુગંધ એટલી મીઠી આવશે ને કે 4-5 ઘર સુધી ખબર પડશે કે તમારા ઘરે દાળનો વઘાર થયો છે। સાથે આપણે મેથી દાણા અને જીરું પણ નાખી દઈશું, મીઠા લીમડાના પાન નાખીશું। વરાળની દાળ હોય એવી મસ્ત સુગંધવાળી દાળ બનીને તૈયાર થશે। સાથે આપણે હિંગ નાખી દઈશું અને લગ્ન પ્રસંગમાં કંદોય કલર માટે થોડુંક લાલ મરચું નાખીને વઘાર કરતા હોઈએ છીએ, જેથી દાળનો કલર સરસ આવે। તો ગેસની ફ્લેમ લો કરી દેવાની મરચું નાખવા ટાઈમે અને દાળ નાખી ઢક્કણ ઢાંકી દઈશું, જેથી દાળનો વઘાર છે એ વધારે પડતો ચોટે નહીં આજુબાજુમાં અને દાળનો કલર એકદમ સરસ આવશે। હવે આપણે બધી દાળ છે એની અંદર નાખી દઈશું અને કુકરમાં જે
ચોટેલી દાળ છે એમાં આપણે અડધો કપ પાણી નાખી, એ પાણી પણ આપણે લઈ લેવાનું છે. એટલે દાળ આપણી પરફેક્ટ બની જશે. જ્યારે ઢોકળી ઉકળશે ને તો દાળ આપણી ઘાટી થઈ જશે. ઠંડુ ઠંડુ થતાં એકદમ ઘાટી થઈ જાય છે, એટલા માટે થોડું પાણી અત્યારે નાખવાનું. હવે દાળને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. ઉપરથી આપણે મસાલા કરીશું, જેમાં ટમેટું, મરચું અને આદું મેં છીણીને નાખ્યું છે, અને સાથે આપણે ગળપણ માટે ગોળ નાખી દઈશું. હવે આપણે સરસ રીતે મિક્સ કરી અને દાળને ઉકળવા દેવાની છે. ત્યાં સુધીમાં આપણે ઢોકળી વણી અને તૈયાર કરી દઈશું. તો અહીંયા ગેસની ફ્લેમ અત્યારે લો કરી દેવાની છે. ધીમે ધીમે દાળ ઉકળશે ત્યાં સુધીમાં આપણી ઢોકળી રેડી થઈ જાય. તો અહીંયા લોટ છે એને 5-7 મિનિટ જેવો સમય થઈ ગયો છે. આપણે સરસ રીતે મસળી લઈશું. અને હવે આપણે દાળમાં જે રીતે બનાવવાની હોય એ રીતે ઘણા નાની નાની ગોળ ટુકડા પણ કરતા હોય છે, પરંતુ આપણે તો મોટાભાગે ચોરસ જ ટુકડા થતા હોય છે. તો મોટો લુવો લઈ લેવાનો અને પાટલાની રોટલી વણીને તૈયાર કરી દેવાની છે. રોટલી પાતળી જ વણવાની છે, જે રીતે રોટલી બનાવતા હોય એ રીતે જ. અને મોટી રોટલી વણી અને આપણે એનું કટિંગ કરી દેવાનું છે. તો લગભગ દાળ ઢોકળી બધાના ઘરે બનતી હોય છે, પરંતુ ઢોકળીનો લોટ કેવી રીતે બાંધવો ને એ લોકો પૂછતા હોય છે કે તમે ઢોકળી કઈ રીતે બનાવો છો. કે ઘણાની ઢોકળી ચોટી જતી હોય છે, કે ખાવામાં સરસ લાગતી નથી. પરંતુ તમે જો આ રીતે બનાવશો તો તમારી દાળ ઢોકળી પહેલી જ વારમાં પરફેક્ટ બનશે અને ટેસ્ટ પણ એટલો જ સરસ આવશે. બિલકુલ નો ફેલ રેસીપી છે. સાથે આપણે અત્યારે જે રોટલી બની ગઈ છે એનું કટિંગ કરી લેવાનું છે. તો કટિંગ માટે તમને શેપ ગમતા હોય એ પ્રમાણે કરી લેવાના. હું અહીંયા કટલી શેપમાં કાપું છું. અને ઢોકળી જેમ ફૂલશે ને એમ મોટી થશે, એટલે એટલા માટે એ રીતે ટુકડા કરવાના. તો અહીંયા તમને બતાવી દઉં છું નજીકથી પણ. આ રીતે બધી જ ઢોકળી મેં વણી કટિંગ કરી અને ડીશ ભરી લીધી છે. તમને થશે કે ડીશ ભરી લીધી, ચોટી ના જાય, નહીં ચોટે. બધી જ ઢોકળી એકદમ સરસ રહેશે. દાળ તમારી પ્રોપર ગરમ હોવી જોઈએ. જો ઠંડી દાળમાં તમે ઢોકળી નાખી તો તમારી ઢોકળી ચોટી જશે. પરંતુ આ રીતે ગરમ થયેલી દાળની અંદર નોખી હાથથી નાખી અને ચમચાથી થોડું ધીમે ધીમે સાથે હલાવતા જવાનું, જેથી ઢોકળી છે એ પ્રોપર એની મેળે છૂટી થઈ જશે અને એક પણ ઢોકળી ચોટશે નહીં. હવે થોડી વારમાં ઢોકળી છે એ જે રીતે બફાતી જશે ને એમ ઉપર સરફેસ ઉપર આવતી જશે. તો થોડી વાર માટે આપણે મિક્સ કરી દીધું, જેથી આપણી ઢોકળી છે એ આપણે એકસાથે વણીને નાખી છે તો પણ તમે જુઓ છો ચમચામાં અલગ અલગ રીતે દેખાય છે. હવે થોડી દાળ આપણી પકવા લાગી છે, એટલે ઉપર આવવા લાગી છે. તો હવે આપણે કવર કરી દઈશું, જેથી ઢોકળી એકદમ સરસ રીતે બફાઈ જાય અને દાળની અંદર સુગંધ પણ ખૂબ સરસ બેસી જાય છે. આ રીતે ઢોકળી ઉપર થોડીવાર ડીશમાં મૂકી અને 5-6 મિનિટ બાફવાથી સુગંધ બહુ જ સરસ આવે છે. તો હવે કવર કરી 5 મિનિટ આપણે બાફીશું. 5 મિનિટ પછી તમે જોશો ને તો ઢોકળી બધી જ સરફેસ ઉપર આવી ગઈ છે. એનો મતલબ કે આપણી ઢોકળી બધી જ બફાઈ ગઈ છે અને બધી છૂટી છે. તમે ચમચામાં જુઓ, એક પણ ઢોકળી ચોટેલી નહીં રહે. તો તમે આ રીતે મેથડ ફોલો કરશો ને તો તમારી ઢોકળી પણ આવી છૂટી મોંમાં મૂકતા ઉકળી જેવી બનશે. સાથે આપણે ગરમ મસાલો અને હવે લીંબુનો રસ નાખી દઈશું. ગુજરાતી દાળ છે એટલે ખાટી મીઠી તો હોય જ. આ રીતે દાળ ઢોકળી બનાવી તો અલગ શાક રોટલી કોઈ પણ વસ્તુની જરૂર રહેતી નથી. અને થિકનેસ તમે જોઈ શકો છો, એકદમ પરફેક્ટ છે. ના તો વધારે પાતળી, ના બહુ ખાટી. હવે લીલા ધાણા નાખી અને મિક્સ કરી દઈએ. જેમ ઠંડી થશે એમ હજી દાળ ઢોકળી આપણી ઘાટી થતી જશે. તો હવે આપણે એને સર્વ કરી દઈશું. તમને મારી દાળ ઢોકળીની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો અહીંયા આપણે એકદમ મસ્ત કાઠિયાવાડી ઓરિજિનલ રીતે દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે અને બધી છૂટી અને લચકદાર બનીને તૈયાર થઈ છે. ટેસ્ટ પણ એટલો જ સરસ આવે છે. બસ દાળ વખતે તમારે ચેક કરી લેવાનું કે ગળપણ કે મીઠું કાંઈ ઓછું લાગે તો તમે ફરીથી એડ કરી શકાય. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.